અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના વાસણ ગામની સીમના ખાતા નંબર 173 સર્વે નંબર 441 વાળી ખેતીની જમીનમાં ગેરરીતિ આચરવા બાબતે વહીવટકર્તા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। વાસણ ગામના રામજી મંદિરમાં સેવા કરતા નવીનકુમાર જમના દાસને મંદિરની દિવાલમાં મળેલ જમીન ખાતા નંબર 173 સર્વે નંબર 441 વાડી જમીન પોતાના નામે કરીને ખોટી રીતે વેચી દીધેલ, જેની જાણ ગ્રામજનોને થતાં તેમના પર તકરારી દાખલ કરતા પ્રાંત અધિકારી દ્વારા નોંધ રદ કરીને રામજી મંદિરની જગ્યા પછી આપવાનો હુકમ કરવામાં આવ્યો, પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ ન આવતા આજરોજ વાસણ ગામના લોકો દ્વારા વિરમગામ પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું અને ગેરરીતિ આચરવા બાબતે વહીવટકર્તા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ નાગજીભાઈ રામભાઈ પરમાર, ગામ વાસણ, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ। અમે આવેદનપત્રમાં એ માટે પ્રાંત સાહેબના પાયામાં આવ્યા છીએ કે અમારી જે રામજી મંદિરની જે જમીન અમારા વડવા દાદાએ દાનમાં આપેલી દિવેલ પેટે, હવે એ જમીનને વહીવટ કરતા હતા અને વહીવટકર્તામાંથી એમના દીકરાના નામે જમીન કયા રીતે, કયા આધારે, કઈ રીતે સુપ્રત કરી એવું કોઈ ઉલ્લેખ નથી નંબર 100માં, અને બારોબાર એના છોકરાના નામે છોકરા એમને બારોબાર જમીન વેચી મારી। હવે એ છોકરાઓ તો બહાર રહેશે, એ કે અહીં અમારા ગામમાં પૂજારી તરીકે રહેતા નથી, પૂજારી તરીકે અમે બહારથી પૂજારી લાવ્યા છીએ, એનો નિવારવા માટે આ જમીન રાખેલી, એ જમીન એમને બારોબાર વેચી પ્રાંત સાહેબે અમારા તરફથી હુકમે કર્યો કે નામંજૂર કરી, છતાંય એમને કબજો પર લઈ લીધો। એટલે અમારે તો હવે જે સાધુઓ આવે એને અમારે કઈ રીતે નિભાવ કરવો, એટલે એ માટે અમે સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારે એના માટે આજીજી કરવા માટે અમારો એનો ન્યાય મળે એ માટે અમે અમારું સેવાભાવી લોકો આવેદનપત્ર અપાયા હતા અને અમને ન્યાય મળે એ માટે અમારો વિનંતીને આભાર। અને ગામને જાણ્યા વગરની આ લોકોએ અદાણ ગામથી અદાણ વેચી છે। નસીબ મલેક, દિવ્યાંગ ન્યૂઝ, વિરમગામ, અમદાવાદ।